નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, બુધવારે મોડી સાંજે પૂર્વ ધારાસભ્ય અને કદાવર નેતા આનંદસિંહ પર જીવલેણ હુમલો થયો હતો. ગેંગસ્ટર સોનુ મોનુએ 60 થી 70 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જવાબમાં આનંદસિંહના સમર્થકોએ પણ ગોળીબાર કર્યો હતો. જોકે હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આનંદસિંહ મોકામાં વિધાનસભા ક્ષેત્રના નવરંગા ગામની મુલાકાતે હતા ત્યારે હુમલો થયો હતો. 2 દિવસ પહેલા ગેંગના સભ્યોએ ગામના જ એક વ્યક્તિને તેના બાકી પૈસા પર માર માર્યો હતો. તેના ઘરની બહાર તાળું મારી દેવામાં આવ્યું હતું. આનંદસિંહ સોમવારે આ બાબતે પંચાયત કરાવવા ગયા હતા. આ દરમિયાન આનંદસિંહે સોનુ મોનુએ જે વ્યક્તિની મારપીટ કરી હતી તેના ઘરનું તાળું ખોલવાનું કહ્યું હતું, પરંતુ તેઓ રાજી થયા ન હતા. આ પછી આનંદસિંહ વિવાદ ઉકેલવા બુધવારે મોડી સાંજે ફરીથી તેમના સમર્થકો સાથે નવરંગા ગામ પહોંચ્યા હતા. તેમને જોતા જ ગેંગસ્ટર ભાઈઓ સોનુ મોનુએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આનંદસિંહ ગોળીબારમાં બચી ગયા હતા. ઘટના બાદ બંને ફરાર થઈ ગયા છે. વિસ્તારમાં તણાવનો માહોલ છે. નવરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.